અને હવે વાત કરવી છે વિસાવદરની પેટા ચૂંટણીના જંગની જંગ બરાબર જામ્યો છે। આમ તો જો કે જ્યારથી નામાંકન પત્ર ભરાયા ત્યારથી જ અહીંયા શાબ્દિક યુદ્ધ જબરજસ્ત ચાલી રહ્યું છે। ગજનીની પણ ભૂતકાળમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને હવે ઝેરનું રાજકારણ ચાલી રહ્યું છે। કારણ કે ખેડૂતોને જ્યારે તકલીફ પડતી હોય છે, જ્યારે ખેડૂત ચારે બાજુથી બરબાદ થઈ જાય છે, ત્યારે ખેડૂત અંતિમ પગલું ભરી લેતો હોય છે અને એના ઉપર હવે રાજનીતિ શરૂ થઈ છે। આ રાજનીતિ ઝેર ઉપર પણ છે, આ રાજનીતિ ખેડૂતો ઉપર પણ છે। એક બાજુ જેને અન્નદાતા કહેવામાં આવે છે એ અન્નદાતાના નામે અત્યારે રાજનીતિ જબરજસ્ત ચાલી રહી છે। ગોપાલ ઇટાલિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂતોએ ઝેર પીવાની જરૂર નથી। કિરીટ પટેલે રુદન કરતા આંખમાં આંસુ સાથે કહ્યું, ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે હું દવા પી લઈશ પણ ખેડૂતોને દવા નહીં પીવા દઉં। જ્યારે કિરીટ પટેલે આ નિવેદન આપ્યું તો ગોપાલ ઇટાલિયાએ સામે વળતો પ્રહાર કર્યો હતો કે ખેડૂતો ઝેર પી જ રહ્યા છે। ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સૌથી પહેલા એ સાંભળો। પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી? કરોડો રૂપિયા મંડળીના મંત્રી, બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા, એની એક નૈયા પાછિયાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી। તમારી પાસેથી માગે છે, ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો। જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના શું કામ? અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી। મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી। આત્મહત્યા તો એને કરી છે, કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે, દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા। 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં। એટલે આખરે આ વાત આવી ક્યાંથી? આખરે આ દવા પીવા વાળી વાત ક્યાંથી આવી? એ આંખમાં આંસુ સાથે જ્યારે કિરીટ પટેલે દાવો કર્યો હતો, એક ભાવુક વાત ખેડૂતો સમક્ષ મૂકવામાં આવી હતી, ત્યારે આ વાત સામે આવી છે કે મંડળીના ચેરમેનો કૌભાંડ કરીને બેસી ગયા અને ખેડૂતોને, ગામના લોકોને દવા પીવાની વાત આવી। કિરીટ પટેલે શું કહ્યું હતું હવે એ જુઓ। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો। એને સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહી કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે કે બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે। અને આ મુદ્દો હવે જોર પકડી રહ્યો છે કારણ કે ખેડૂતોએ દવા પીવાનો વારો આવે એના ઉપર એક તરફ જ્યાં મંડળીમાં કૌભાંડ થાય છે, જ્યાં નાણાં રોકનારના પૈસાની ઉચાપત થાય છે અને એની જ્યાં વાત થઈ રહી છે, ગોપાલ ઇટાલિયા જ્યાં આરોપ કરી રહ્યા છે કે એ ઉચાપત કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેઠા છે, ત્યાં કિરીટ પટેલ કહી રહ્યા છે કે સજા ફટકારવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી છે। વિસાવદર કોંગ્રેસ તાલુકા પ્રમુખ કરસનભાઈ વાડોદરિયા જોડાયા છે। કરસનભાઈ, સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। ખેડૂતો ઉપર રાજનીતિ તેજ થઈ છે, જ્યાં મંડળીમાં ઉચાપતની વાત હોય ત્યાં એક બાજુ કિરીટભાઈ કહી રહ્યા છે કે સજા ફટકારવામાં આવી છે, ગોપાલભાઈ કહી રહ્યા છે કે ખેડૂતો દવા પી રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે ને એમને ભાજપ છાવરી રહ્યું છે। કોંગ્રેસનું શું સ્ટેન્ડ આ બાબતે? ખેડૂત હંમેશા વિસાવદર તાલુકો ખેતી આધારિત સંપૂર્ણ ખેતી પર નિર્ભર તાલુકો છે। આ તાલુકાના ખેડૂતો તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત છે અને ખૂબ મોટી નુકસાની સહન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિઓને કારણે। પણ કરસનભાઈ, અહીંયા ધારાસભ્ય તો લાંબા સમય સુધી કોંગ્રેસના રહ્યા ને, અને હર્ષદભાઈ તો ખેડૂત નેતા તરીકે એક ઉભરીને આગળ આવ્યા હતા, ભલે અત્યારે તમારી સાથે નથી, પણ ખૂબ મોટા એ વખતે તો કોંગ્રેસ પણ દાવા કરતી હતી કે ખેડૂતો માટે તો હર્ષદભાઈએ ખૂબ કર્યું છે। હા, તે કોંગ્રેસે તો કર્યું જ છે ને ખેડૂતો માટે કામ। ખેડૂતોના જે પ્રશ્નો હતા એના માટે અમે આંદોલનો કર્યા છે, અમે એના માટે લડ્યા છીએ ખેડૂતો માટે, પણ અમારી સત્તા નથી જેથી કરીને અમે બીજી તો પરિવર્તન ન લાવી શકીએ રાજકીય। અચ્છા, એટલે સત્તા નથી ત્યાં હાથ બંધાઈ જાય છે। હા, તો આ વખતે તો ધારાસભ્ય કોંગ્રેસના આવે એના માટે હવે ક્યાંય કોંગ્રેસ એટલું બધું આક્રમક નથી દેખાઈ રહી। એક બાજુ ગોપાલભાઈ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, કિરીટભાઈ સામે એમના પર પ્રહાર કરી રહ્યા છે, પણ કોંગ્રેસ બહુ ચિત્રમાં નથી દેખાતી। શું કારણ છે એનું? કોંગ્રેસ એ પાયાના કાર્યકર્તાઓ સાથે પાયાના પ્રશ્નો માટે લડી રહી છે અને લોકો કોંગ્રેસ ઉપર સંપૂર્ણ ભરોસો રાખી રહ્યા છે, કારણ કે બંને ઉમેદવારો હયાતી છે અને અમારો ઉમેદવાર સ્થાનિક છે અને અહીંની પ્રજા ખૂબ શાણી અને સમજુ પ્રજા છે। એટલે કોઈ પ્રચારના ડોળમાં આવે એવી પ્રજા આ વિસ્તારની નથી। અહીંયા તો સીધો સાદો સરળ
એવો ઉમેદવાર હોય એમને હંમેશા પસંદ કરતી હોય છે, અને એમાં અમારો નીતિન રાણપડિયા સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ હતું. પણ નીતિનભાઈનું આવું કોઈ જલદ નિવેદન ક્યારેય સામે નથી આવ્યું, એનું કારણ શું? અમારે આમાં કોઈ દી ગલત નિવેદન કરવાની કે ગલત વાતો કરવાની ટેવ અમારા કોંગ્રેસ પક્ષમાં છે જ નહીં. આખા ફોજદારી કરવી, જેટલું ખોટું બોલે એટલું બોલવાનું પદ્ધતિ ભારતીય જનતા પાર્ટી અને એની બી ટીમ એને જ ફાળે જાય છે. અચ્છા, તો અત્યારે આ જે કિરીટભાઈ કહી રહ્યા છે, સામે ગોપાલભાઈ પણ કહી રહ્યા છે, તો શું લાગે છે કોણ સાચું આમાંથી? ભાજપ સાચું કે આમ આદમી પાર્ટી સાચી? બંને ખોટા છે. બંને મીડિયામાં અને પ્રજાને ગુમરાહ કરવાનો ધંધો કરે છે, એકાબીજાને પાડી દેવાની વાતો કરે છે અને ખેડૂતોના એમ નહીં, પણ કરશનભાઈ જો કિરીટભાઈ કહી રહ્યા છે કે જે કૌભાંડી હતા એની પર કામ લીધું, એ ખોટું? કે પછી ગોપાલભાઈ એવું કહી રહ્યા છે કે ઉચાપત કરી લીધી મંડળીમાં, ખેડૂતોના રૂપિયા ખાઈ ગયા, ગામના રૂપિયા ખાઈ ગયા અને ભાજપ એને છાવરે છે, એ ખોટું? કયું ખોટું આમાંથી? એ તો બંને સાચું છે ને. ખેડૂતોના હિત માટે તો કોઈ કામ કર્યા નથી, ખેડૂતોને લૂંટવાનો ધંધો કર્યો છે બંને પક્ષોએ, ભાજપ હોય કે એની બી ટીમ આપ હોય. અચ્છા, બી ટીમ ભાજપની આમ આદમી પાર્ટી છે, ભાજપ કહે છે કે કોંગ્રેસની બી ટીમ છે? ના, આ પાર્ટી છે. તમે જોઈ લો, દિલ્હીના કેજરીવાલને છોડ્યા અને એના બદલામાં હરિયાણાની અંદર અમારી સામે ઉમેદવારો ઉભા રહે કે અહીંયા નગરપાલિકાની ચૂંટણીમાં હોય કે દરેક જગ્યાએ એમની જે છોડવાની ફી વસૂલી છે અને કોંગ્રેસને હરાવવા માટે એમને છોડવામાં આવ્યા છે. એની શરતે છોડ્યા છે ને કોંગ્રેસને હરાવવા માટેનું કામ કરે છે. દેશની ચૂંટણીમાં તો ગઠબંધન કર્યું હતું, હવે બી ટીમ તમે કહી રહ્યા છો. ખેર, આપની સાથે આગળ વાત કરીએ. ભૂપતભાઈ ભાયણી જોડાયા છે, પૂર્વ ધારાસભ્ય વિસાવદરના. ભૂપતભાઈ, સ્વાગત છે આપનું. ગોપાલભાઈ જે કહી રહ્યા છે એ સાચું છે કે પછી કિરીટભાઈ જે કહી રહ્યા છે એ સાચું છે? ગોપાલભાઈ શું કીધું છે? ગોપાલભાઈ જે કહી રહ્યા છે ને કે આ મંડળીના નામે ઉચાપત કરી, ખેડૂતોની ઉચાપત કરી, ખેડૂતોના પૈસા, ગામ લોકોના પૈસા ખાઈ ગયા અને ગામે દવા પીવાની જરૂર પડી. જી 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 ગોપાલભાઈના આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે. હું આપને સમજાવું આખો વિષય કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન છે કિરીટ પટેલ અને હાલ અમારા ઉમેદવાર છે, જેથી ગોપાલભાઈને ચૂંટણી જીતવાનો એક તીવ્ર ઈચ્છા જાગી છે, ચૂંટણી જીતવાની, જીતી શકે એમ નથી, એટલે ગમે એવા પાયા વિહોણા આક્ષેપો કરે છે. આપ સમજો કે મધ્યસ્થ સહકારી બેંક જે છે એ સહકારી મંડળીને ધિરાણ કરતી હોય છે અને મંડળી ખેડૂતોને ધિરાણ કરતી હોય છે. સમજો, વચ્ચે મંડળી છે, મંડળી સભાસદોની છે, મંડળી ખેડૂતોની છે. એ ખેડૂતોના 21 સભાસદો ની કમિટી હોય છે અને એના એક પ્રમુખ હોય છે જે ભંડોળનું ધ્યાન રાખે છે અને મંડળીનું સંચાલન કરે છે અને એના ઠરાવોથી ધિરાણ થતું હોય છે. હા, પણ એમ નહીં, ગોપાલભાઈનો સીધો આરોપ છે કે જે કૌભાંડીઓ છે એને ભારતીય જનતા પાર્ટી ખોળે બેસાડે છે અને સાચવે છે. કૌભાંડીઓને જેલમાં નાખ્યા છે, એની ઉપર એફઆઈઆર કરી છે. પ્રમુખો નિર્દોષ હતા છતાં પણ પ્રમુખોને પણ જેલમાં જવાનો વારો આવ્યો છે. જે ખેડૂતો છે, ખેડૂતોની મંડળીના પ્રમુખો છે, કમિટીના પ્રમુખ છે, એ નિર્દોષ હતા. એમની ખોટા પત્રકોમાં સહીઓ લીધી છે, ખેડૂતોની ખોટા પત્રકોમાં સહીઓ લીધી છે સહકારી મંડળીના મંત્રીઓએ. અને આ પ્રકરણ 2012 થી ચાલતું હતું. કિરીટ પટેલ ચેરમેન બન્યા એને હજી 1.5 વર્ષ થયું છે. આ તો 10-12 વર્ષથી પ્રકરણ હાલતું હતું અને પાઘડીનો વટ છેડે નીકળ્યો છે, આપ સમજો. પણ એવા કૌભાંડીઓને જેલમાં નાખવાનું કામ અમારા ઉમેદવારે કર્યું છે, અમારા જિલ્લાના પ્રમુખ કિરીટ પટેલે કર્યું છે. પરંતુ ગોપાલભાઈને તો છીછરી રાજનીતિ કરવી છે અને રાજનીતિના એક ખેલદિલીને બાજુમાં મૂકી ચૂંટણી જીતવા માટે અવનવા આક્ષેપો કરે છે, ગમે તેવા આક્ષેપો કરે છે. એટલે આ હવે અવનવા ને ગમે તેવા આક્ષેપ થઈ ગયા. પાછલી ચૂંટણી જ્યારે તમે આપમાંથી લડ્યા હતા ત્યારે તમારા શબ્દો પણ કંઈક આવા જ હતા, ભલે એક્ઝેક્ટ આ શબ્દો નહોતા, પણ આવા શબ્દો ભારતીય જનતા પાર્ટી પર પણ આવા જ આગ જરતા નિવેદનો આવતા હતા. હું રાજકીય ખેલદિલીથી ચૂંટણી લડ્યો તો. મારી સેવાઓ બોલે છે, મારી કામગીરી બોલે છે. આ જનતા મારો પરિવાર છે. મારે કોઈની વિરુદ્ધમાં આક્ષેપ કરી અને ખોટી રીતના ચૂંટણી લડવી નહોતી અને જીતવી પણ નહોતી. હું તો રાજકીય ખેલદિલીથી ચૂંટણી લડ્યો હતો અને લોકોએ મારો ચહેરો જોઈને મતદાન કર્યું. ના, એ તો 100%. ત્યારે તમે ધારાસભ્ય બન્યા હતા ને, પણ એટલે એ વખતના નિવેદન જે હતા એનાથી આ બિલકુલ 180 ડિગ્રી ઊંધા નિવેદન છે. પણ ખોટા નિવેદનોનો વિરોધી છું, ખોટા આક્ષેપોનો હું વિરોધી છું. તમે રાજકીય ખેલદિલીથી પ્રચાર કરો. ચાલો, તો ગોપાલભાઈ શું કરવાના છો? એ રોડ મેપ લઈને જનતાની વચ્ચે જાઓ. તમે સામેની પાર્ટીના વિરોધી પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધમાં ખોટા પાયા વેણો આક્ષેપ કરો તો અમારી જનતા અમારો પરિવાર છે, એ સમર્થન નહીં કરે બિલકુલ. અચ્છા, ચાલો, ઠીક છે. મેં તો એક સામાન્ય સવાલ પૂછ્યો તો ભૂપતભાઈ થોડા ઉગ્ર થઈ ગયા. તમે કઈ વાત નહીં. થેન્ક યુ, અમારી સાથે આપ જોડાયા. સાચું કહું છું ભાઈ, સાચું કહું છું. થેન્ક યુ, આપ અમારી સાથે જોડાયા એ બદલ. કદાચ કોઈ દુખતી નસ દબાઈ ગઈ હોય તો ભૂપતભાઈ માફ કરજો.